મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં. આપણે વાત કરશું આજે ગુજરાતના વિવિધ સમાચારોની ટોપ હેડલાઇન્સની. એની પહેલા તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચૂંટણીનો ધમધમાટ. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ કોંગ્રેસે કમર કસી નાખી. મુખ્યમંત્રીનો પ્રવાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર ગુજરાતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. બેઠકોનો દોર. ગાંધીનગરમાં સચિવાલય ખાતે મહત્વની કેબિનેટ બેઠક. ખેડૂતોના મુદ્દે લેવાઈ શકે છે મોટા નિર્ણય. પક્ષપલટાની ચર્ચા. સૌરાષ્ટ્રના વધુ 2 દિગ્ગજ નેતાઓ કેસરીઓ ધારણ કરે તેવી પ્રબળ શક્યતા. આમ આદમી પાર્ટી. આપ દ્વારા ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ. ગરમીનો પારો. અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 42°C ને પાર. વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની એટલે કે માવઠાની આગાહી. ગરમી વધતા ઉનાળુ પાકને બચાવવા ખેડૂતોએ વધુ સિંચાઈની માંગ કરી. અમુક જિલ્લાઓમાં યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતોનો વિરોધ પ્રદર્શન. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉનાળામાં પાણીની તંગી નહીં પડે તેવો સરકારનો દાવો. મેટ્રો રેલના ફેઝ 2ના કામમાં તેજી. જલ્દી જ નવા રૂટ શરૂ થશે. હીરા ઉદ્યોગમાં ફરી તેજીના સંકેત. રશિયા યુક્રેન વિવાદની અસરો ઓછી થઈ. વડોદરામાં મોડી રાત્રે કેમિકલ કંપનીમાં આગ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હીરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટેની પ્રક્રિયા તેજ. ધોરણ 10 અને 12ના પરિણામોને લઈ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ. મે મહિનામાં આવી શકે છે રિઝલ્ટ. કચ્છના દરિયા કિનારેથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસનું મોટું ઓપરેશન. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે લાખોની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ. દારૂબંધી. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો. પેપર લીક કાયદો. નવા કાયદા હેઠળ કડક કાર્યવાહી. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે ગુનો દાખલ. ટ્રાફિક ડ્રાઈવ. હેલ્મેટ અને સીટ બેલ્ટ મામલે રાજ્યભરમાં પોલીસની કડક તપાસ શરૂ. શેરબજાર. શેરબજારમાં ઉછાળો. અદાણી અને રિલાયન્સના શેરમાં તેજી જોવા મળી. સોના ચાંદીના ભાવ. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹500નો ઘટાડો. ગ્રાહકોમાં ખુશી. સ્ટાર્ટઅપ ગુજરાત. ગુજરાતના 5 નવા સ્ટાર્ટઅપને કેન્દ્ર સરકાર તરફથી મોટું ફંડ મળ્યું. રિયલ એસ્ટેટ જંત્રીના દરોમાં ફેરફાર બાદ પ્રોપર્ટી માર્કેટમાં સ્થિરતા જોવા મળી. સ્થાનિક રમત. ખેલ મહાકુંભ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ. યુવાનોમાં ભારે ઉત્સાહ. ગુજરાતી ફિલ્મ. મલ્હાર ઠાકરની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ. સોશિયલ મીડિયા પર વાયરલ. પ્રવાસન. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો. ઓનલાઈન ટિકિટ બુકિંગ ફૂલ. સાંસ્કૃતિક ઉત્સવ. સોમનાથ ખાતે 3 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. આરોગ્ય. ઉનાળામાં વધતા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા પાણી ઉકાળીને પીવાની એડવાઇઝરી જાહેર.